જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શું આપ સર્વેને મિરેકલ નથી લાગતું કે આટલું મોટું આકાશ જ્યાં કોઈ જ છેડો નથી કે ટેકો નથી, અને આવા નોંધારા આકાશને આપણી પર પડવાનો આપણને કોઈ ડર નથી. જાણે ગોદડું ઓઢીને માની ગોદમાં નિસ્ફિકર બાળક સૂઈ જાય તેવી રીતે આપણે રોજ રાતે સૂતા છીએ. બાકી અનેક ટેકાઓવાળા બિલ્ડરો એ જે બિલ્ડિંગો રચ્યા છે, બનાવ્યા છે, એ ભરભરાટ કરતાં આપણે પડતા જોઈએ છીએ. કોઈ માનવ પર આકાશ પડ્યું અને મરી ગયો એવું આપણે સાંભળ્યું ના. અમારા પુનિત મહારાજે બહુ સુંદર ભજનો ગાતા. પુનિત મહારાજ એમાં એ ચિતારોને ગાતા. ચિતારો મને આ ભજન બહુ બચપનથી જ ગમતું. હું બચપનથી જ આ ગાતી આવી છું. સુનો, પુનિત મહારાજનું બહુ જ સુંદર ભજન છે, અતિ સુંદર. ચૌદે ભુવન ને ચિતરી બેઠો, ક્યાંથી આવ્યો ચિતારો ઠગારો, ક્યાંથી આવ્યો ચિતારો ઠગારો, ક્યાંથી આવ્યો ચિતારો. ચાંદો સરજ્યો સૂરજ સરજો, આબનો નાવે આરો, થાંભલો એણે ક્યાંય ન સરજ્યો, આ માંડવો ઊભો નો ધારો ઠગારો, ક્યાંથી આવ્યો ચિતારો. હા, આપણામાં જલદેવતા છે. ઘણીવાર મેં કહ્યું છે, પણ દેવજ્ઞાનનો આ વિષય છે. ઘણીવાર આપણે આ વિષય સમજી ચૂક્યા છીએ, પણ દેવજ્ઞાનનો વિષય આવ્યો છે. તેથી આ રત્નને જોવું હોય તો એના માલિક છે શિવ. આ રત્નના માલિક છે, જલ નામના રત્નના માલિક છે શિવ. આ જલ તત્વ છે, શિવ આ જલ તત્વ છે. તેથી તો શિવને જલાભિષેક થાય. જલનો સ્વભાવ છે પ્રાણી માત્રને શાંત કરવાનો, શીતળ કરવાનો, પ્રાણી માત્રનું કલ્યાણ કરવાનું, શુભ કરવાનો, મંગલ કરવાનો. શિવ આપણું કલ્યાણ કરનાર છે. પરિવારના મિત્રો, સગા સંબંધીઓનું શુભ કરનાર છે. એટલે તો આપણે પત્રિકાઓમાં લખીએ કે શુભેચ્છા દેવા આવજો, મંગલ કરવા આવજો કે કલ્યાણ કરવા આવજો નથી લખતા, શુભ કરવા આવજો. કલ્યાણ એટલે આપણું કલ્યાણ કરનારા છે. આપણા મિત્રો, સગા સંબંધીઓનું શુભ કરનારા છે. આપણે પત્રીમાં તેથી લખીએ. હા, અને વિશ્વનું મંગલ થાય તેવી શિવને પ્રાર્થના કરીએ છીએ. છેલ્લા 6 વર્ષથી મેં આ જગતને સૂત્ર આપ્યું છે કોરોનાથી, કે સવારમાં ઉઠો ત્યારે શ્લોક યાદ આવે કે ના આવે. ગુડ મોર્નિંગ નહીં બોલો કે નહીં કોઈને લખીને આપો. સવારમાં બધું ગુડ મોર્નિંગ જ છે. તમે કરો તો જ ગુડ મોર્નિંગ, નહીંતર બેડ મોર્નિંગ. કોઈએ ગુડ મોર્નિંગ મોકલવાની જરૂરત જ નથી. બધું ચાવેલું જ આપણે ચાવીએ છીએ. ગુડ મોર્નિંગનો શબ્દ જેણે આપ્યો છે ને એ પશ્ચિમથી આવ્યો છે, આપણા ભારતનો આ શબ્દ નથી. હવે કાઢો, જો સનાતની બનવું હોય, છીએ તો ખરા પણ બન્યા નથી. જો બનવું હોય તો સવારના પોરમાં આ સૂત્ર બોલો, જય હો મંગલમય હો. હા, તમે એકલા પણ સવારમાં ઉઠો ત્યારે ગુડ મોર્નિંગ નહીં, પણ ધીમે રહીને જય હો મંગલમય હો જરૂર બોલું. પ્રત્યેક જીવોની સવારમાં બધું ગુડ જ છે, સારું જ હોય છે. સ્ફૂર્તિ આવી જાય કે નહીં, ગુડ થયું કે નહીં, શક્તિ ભરાઈ જાય કે નહીં, ગુડ થયું કે નહીં. બસ આટલું જ બોલો, 3 વાર બોલો, જય હો મંગલમય હો. આ પ્રાર્થના છે કે હે પ્રભુ, આજે હું કોઈની સામે હારું નહીં. પછી આવનારી પરિસ્થિતિ હોય, સ્થિતિ હોય, વ્યક્તિ હોય, કોઈએ માન આપ્યું, કોઈ અભિમાનથી મારી સાથે વર્તન કર્યું, કોઈ સુખ આપ્યું, કોઈ દુઃખ આવ્યું, પણ મારી હાર ન થાય. હે કૃષ્ણ, તારો જ જય થાય. તેથી જય કૃષ્ણ બોલીએ આપણે. કૃષ્ણ તારો, કૃષ્ણનો જય એટલે આનંદનો જય, સ્ફૂર્તિનો જય, વળવળાટ કર્મનો જય, ચૈતન્યનો જય થાય. તેથી પોતાને જ જય શ્રી કૃષ્ણ બોલી અને પોતાને જ જય શ્રી કૃષ્ણ બોલવા. નવા વર્ષની નવી નૂતન સવારનું સ્વાગત કરીએ, પછી જય હો મંગલમય હો બોલીએ. આ જગતનું અને તમામ જીવનનું હે પ્રભુ મંગલ કરો. શિવના સ્વભાવમાં છે આપણું કલ્યાણ કરવાનું, આપણા પરિવારજનોનું શુભ કરવાનું,
અને જગતનું મંગલ કરવાનું જબરજસ્ત પ્રભુ શિવમાં આ દયા કૃપાથી ભરેલું છે.